નમસ્કાર 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। જીએફસી કંપનીના કોન્ટ્રાક્ટરના કર્મચારીનો પગાર પ્રશ્ને વિરોધ। જીએફસીના કામ કરનાર કોન્ટ્રાક્ટરના કામદારોને અચાનક છૂટા કરી દેતા ફેબ્રુઆરી માસનો પગાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટના કામદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કોર્ટના હુકમ બાદ પણ કંપની દ્વારા તેનું પાલન નહીં કરવામાં નહીં આવતા ન્યાયની માંગ સાથે કર્મચારીઓ લેબર કમિશનરની ઓફિસ ખાતે પહોંચ્યા હતા। પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરી પગાર આપવા માંગણી કરી। જીએસએફસીના કામ કરનાર કોન્ટ્રાક્ટના કામદારોને ફેબ્રુઆરી મહિનાથી પગાર બંધ કર્યો હતો તે કોર્ટનો જે હુકમ છતાં જીએસએફસી કંપની પગાર ચાલુ કરે। સપ્લાયના વાયર કોન્ટ્રાક્ટથી અમારી નોકરી ચાલુ થઈ હતી, પછી અમારે વર્ષે કોન્ટ્રાક્ટ બદલતો રહ્યો પણ અમારી નોકરી ચાલુ રહી હતી, પણ 2018માં અચાનક અમારું કામ બંધ કરી દીધું હતું, જેની સામે અમે લેખિતમાં કાનૂની અરજી આપી પણ અમને કામ આપવામાં આવ્યું નહીં। અમે જ્યાં કામ કરતા હતા તે બિલ્ડિંગને પણ રાતોરાત તોડી નાખવામાં આવી। અમે રજૂઆત કરી તો અમને કહેવામાં આવ્યું કે કુલ 120 કર્મચારીઓ સ્કિલ લેબર તરીકે કામ કરતા હતા। લેબોરેટરી ઇસ્યુ કલ્ચર યુનિટમાં પણ કામ કરતા હતા। 2 પ્રોજેક્ટ અલગ અલગ હતા, જેમાં બંનેમાં મળી 120 કર્મચારીઓ હતા। વર્ષ 2017નો સ્ટે ઓર્ડર છે, તેમ છતાં કંપનીએ અમારો પગાર 1 ફેબ્રુઆરીથી બંધ કરી દીધો છે। 3 મહિનાથી ઘરોમાં ચૂલા બંધ થઈ ગયા છે, બધી રીતે અસર પડી છે। અમે વડોદરા નર્મદા ભવનમાં લેબર કમિશનર કચેરી આવેલા છે, જે અમારો 3 ફેબ્રુઆરીથી અમારો પગાર જે બંધ છે એ પગાર ચાલુ કરવા માટે અહીં બધા રજૂઆત તો કરેલી જ છે, પણ અમે રજૂઆતની જે જવાબ માગણી હોય એ માગણી કરવા આવ્યા છે। અહીંયા નોકરી કરો છો અને અમે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલમાં નોકરી કરીએ છીએ। કયા કારણસર પગાર ના, એ કારણ અમને જણાવ્યું નથી હજુ। કેટલા મહિનાનો પગાર? 3 માસથી ફેબ્રુઆરી મહિનાથી અમારો પગાર બંધ છે। તો શું તમને શું બાંયધરી શું આપેલું છે? તે બાંયધરી આપે હમણાં મુલાકાત લીધી? નહીં, એમને તો કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી, પણ એમને એવું કીધું કે જીએસએફસીના કોઈ સાહેબ આવે છે, માંડવિયા સાહેબ કરીને, એ આવે છે, તે એમને એ ભાઈ જવાબ માગ્યા છે એમના જોડે, અને અમારા જો કોર્ટનો હુકમ છે અમે એ રજૂ કરેલો છે। શું આપણો પરિચય? સોલંકી વિનોદભાઈ। વડોદરાના એક જાગૃત યુવાન તરીકે જ્યારે આ વાત મારા ધ્યાને આવી ત્યારે વડોદરાની તમામ સમિતિ જે અમને ગાઈડ કરે છે બધાને એકત્ર કર્યા। આપ સૌ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે। બાકી 3 પાયા તો અત્યારે નેસ્તો નાબૂદ થઈ ગયા છે। એમાંનો એક પાયો એટલે કે આ કોર્ટનો ઓર્ડર। આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું? મારો મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને, ગુજરાત સરકારને, ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બ્લેમ જે લાગેલો છે, આ 4 સિંહનો જે સિમ્બોલ છે, આ કોર્ટના જજનો ઓર્ડર છે, આની વેલ્યુ કેટલી? જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા, આને ઓર્ડર નહીં, આને ફરફરિયા કહેવાય। આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને, એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા, તો એમણે શું કરવા બેસાડ્યા છે? આજે લોકશાહીની અંદર જ્યારે આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો 3 મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે? કેવી રીતે ઘર ચલાવશે? કેવી રીતે ચૂલો સળગશે? ચોરી કરશે, લૂંટફાટ કરશે? આ કોઈ ભાઈ, તમે લોકો કોઈ બાંગ્લાદેશથી આવ્યા છો? તમે લોકો કોઈ પાકિસ્તાનથી આવ્યા છો? ભારત દેશના નાગરિકો છે, આ વડોદરાના નાગરિકો છે। જો ન્યાય માગીને જ્યારે આવી રીતે રસ્તા પર ઉતરવું પડે ને, તો આમણે નહીં, સરકારે શરમ આવી જોઈએ, આ વ્યવસ્થા તંત્રને, એડમિનિસ્ટ્રેટરને શરમ આવી જોઈએ કે આ તમે જે એસી ચેમ્બરના પગાર લો છો ને, એ આમના ટેક્સના પૈસામાંથી આવે છે। સવારમાં દાંતણ મોઢામાં નાખે ને ત્યારથી ટેક્સ શરૂ થઈ જાય છે કે રાત્રે સુવા પથારીમાં જાય છે ને, એ બેડના ગાદલા ઉપર પણ ટેક્સ લાગેલો હોય છે। તો ટેક્સ ટેક્સ ટેક્સ, તમે ગાડી લો તો ટેક્સ, પેટ્રોલ ભરો તો ટેક્સ, મુસાફરી કરો તો ટેક્સ, રાજ્યની બોર્ડર કરો ટેક્સ, માથામાં તેલ નાખો ટેક્સ, તમે લોટ લો ટેક્સ, બધી જ જગ્યાએ ટેક્સ, કોઈ જગ્યાએ ટેક્સની બાકી નથી રાખી। તો આ ટેક્સના પૈસા શું તમારા મોજ શોખ માટે રાખ્યા છે? આ લોકોને ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે? તમે લોકો। જો તમારે આ જ કરવું હોય ને તો આ નોકરી ધંધો છોડી દો અને સ્વિટ્ઝરલેન્ડમાં, સ્વિસ બેંકમાં તમારા એકાઉન્ટો ખોલાવી દો અને ખુલ્લેઆમ જાહેર કરી દો કે અમે ચોર છીએ। હવે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું આજે એક યુવાન ઉતર્યો છું
મારી જોડે 1000 યુવાનો જોડાયેલા છે. જ્યાં સુધી અમારે કોઈ સરકાર સાથે કોઈ ઘર્ષણ કરવાનો ઈરાદો નથી, પરંતુ જ્યારે કોર્ટનો ઓર્ડર બી ના આવે તો અમે તો કોર્ટ કરતા તો અમે બહુ સામાન્ય માણસ છે સાહેબ. તો કોર્ટનો ઓર્ડર સાંભળતા નથી તો અમારું કેવી રીતે સાંભળશે? એટલે અમારે બધા એક થવું પડ્યું છે. હું તમામ કામદારોને વિનંતી કરું છું, મીડિયાને પણ વિનંતી કરું છું કે આમની લડત સાથે છેક સુધી ન્યાય માટે લડત માટે સાથ આપજો એવો મને વિશ્વાસ છે. મારું નામ હાર્દિક દોશી, સામાજિક કાર્યકર, વડોદરા શહેર.